નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પ્રતાપનગર ગામની સરોજબેન પટેલને 15 ઓગસ્ટે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં યોજનાર સમારોહમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ તરફથી વિશેષ આમંત્રણ મળ્યું છે। નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સરોજબેન પટેલને આમંત્રણ નવસારી પોસ્ટ વિભાગના પોસ્ટમેન ઈશ્વરભાઈ દ્વારા સોંપવામાં આવ્યું હતું। પ્રતાપનગર વાંસદાનું અંતરિયાળ ગામ છે। સરોજબેન દશરથભાઈ પટેલ મોટા ફળિયામાં રહે છે અને ખેત મજૂરી કરી જીવન નિર્વાહ કરે છે। પરિવારના જણાવ્યા મુજબ આમંત્રણ મળ્યા બાદ ઘરમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। 15 ઓગસ્ટના સ્વતંત્ર પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવનમાં યોજનાર કાર્યક્રમમાં સરોજબેન હાજર રહેશે। સ્થાનિક સ્તરે આ આમંત્રણને વાંસદા તાલુકા અને નવસારી જિલ્લા માટે મહત્વની ઘટના તરીકે જોવામાં આવી રહી છે। આજે મારા ઘરે પોસ્ટ દ્વારા મહત્ત્વની ટપાલ આપી છે। ટપાલ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ખાતે યોજનારા સમારોહમાં હાજરી આપવા માટે ભારતના રાષ્ટ્રપતિ તરફથી આમંત્રણ મળ્યું છે, જે ખૂબ જ ગૌરવ અને સન્માનની વાત છે, કારણ કે હું નવસારી જિલ્લાના પ્રતાપનગર નાનકડા ગામમાં રહું છું અને મને 15મી ઓગસ્ટના રોજ સરકાર દ્વારા આમંત્રણ પાઠવવા બદલ દિલથી આભાર માનું છું। સરોજબેને કહ્યું કે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં યોજનાર સમારોહમાં હાજરી આપવા માટે ભારતના રાષ્ટ્રપતિ તરફથી આમંત્રણ મળવું એ ખૂબ જ ગૌરવ અને સન્માનની વાત છે, કારણ કે હું અંતરિયાળ વિસ્તારમાં ખેત મજૂરી કરનાર છું અને હું રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમક્ષ બેસવાનો લાહો મારા જીવન માટે અનમોલ રહેશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।